નિશ્ચિત ભવિષ્ય માટે ભૂગર્ભ જળના બદલે સરફેસ સોર્સ આધારિત પાણીનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે। આ સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં સરપંચોને મહીસાગર નદી આધારિત ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનાનો લાભ લેવા માટે હિમાયત કરવામાં આવી હતી। કલેક્ટરે ઉમરેઠ તાલુકામાં ભૂગર્ભ જળની ગુણવત્તા બગડતી જતી હોવાને કારણે ટ્યુબવેલ અને હેન્ડપંપ આધારિત પાણીના ઉપયોગને ઘટાડીને સરફેસ સોર્સ આધારિત શુદ્ધ પીવાના પાણીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો। પાણી પુરવઠા વિભાગ દ્વારા જૂથ યોજનાની કાર્યપદ્ધતિ તથા જળ શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। ઉમરેઠ જૂથ પાણી પુરવઠા યોજનામાં 39 ગ્રામ્ય અને એક શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે। ગ્રામ્ય જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી સરપંચોને યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, મદદનીશ કલેક્ટર હિરેન બારોટ સહિતના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા।